પોર્ટલમાં જેવું રજીસ્ટ્રેશન માટે અરજી આપવામાં આવશે એવી જ મિનિટે વોટ્સએપના માધ્યમથી માતા પિતાને એમની દીકરી લગ્ન રજીસ્ટ્રેશન માટે જે ડિટેલ મોકલી છે એની ડિટેલો આપવામાં આવશે. કુલ મળાવીને અમે એક પ્રયાસ કર્યો છે કે માતા પિતાની વેદનાઓ બી સચવાય, દીકરા દીકરીઓનો હક બી સચવાય અને કોઈ બી લેભાગુ કર્મચારી સિસ્ટમની અંદરથી કોઈ એરર શોધીને આવા પરિવારોનું જીવન બરબાદ કરવામાં એ પોતે એના એમ કહી શકાય કે એ પોતે આ જીવન બરબાદ કરવાનું કારણ સિસ્ટમ ના બને તે પ્રકારની વ્યવસ્થાઓ આખી ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આની સંપૂર્ણ વિગત લેખિતમાં આપ સૌ લોકોને આજે આપવામાં આવશે. કોઈ વાંધો નથી, એ માતા પિતાને ધ્યાનમાં ના હોય તો એમની ફરજ છે કે એમના દીકરીને સમજણપૂર્વક જો કોઈ બી જગ્યા પરથી માતા પિતા દીકરીને હેરાન કરશે તો એ બી નહીં ચલાવવામાં આવશે. દીકરીને સમજણપૂર્વક સામાજિક રીતે સમજાવે એ એમની ફરજ છે, એ એમનો ધર્મ છે અને એમાં અમે બી સહયોગી છે. પરંતુ દીકરીઓ પર પ્રેશર કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવશે. તો આ સંપૂર્ણ માહિતી 10 દિવસની અંદર એના પરિવારને મોકલવાની રહેશે. 1 મહિનાની અંદર આ રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા, જે નિયમ છે આપણો, એ નિયમ પ્રમાણે આગળ વધવામાં આવશે. તે પહેલા માતા પિતા પોતાના દીકરા દીકરી જોડે સંકલન કરીને આ બાબતે કોઈ બી ગંભીરતાપૂર્વક જો કોઈ વાંધો હોય, એ કંઈ ચેક કરવું હોય દીકરાનું કે એની ઓળખ સાચી છે ખોટી છે, તો એ સંપૂર્ણ સમય એ માતા પિતાને મળી રહેશે અને કોઈ બી લેભાગુ લોકોને સીધો રસ્તો નહીં મળે. ખાસ કરીને